કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો આજનો આપણો આ વિડીયો જે છે કપાસ વિશે છે. છેલ્લા બે વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી જીરા વિશેની, એરંડા વિશેની. ઠીક છે, તો અહીંયા કપાસના ચાર્ટ ઉપર આપણને શું જોવા મળી રહ્યું છે એના વિશેની ચર્ચા કરી લઈશું. મિત્રો, કપાસ જે છે, જેવી રીતે આપણે વાત કરી હતી, મોટી ટાઈમ ફ્રેમની એક ઝોન છે એમાં ફસાયેલો છે. એમાં ક્યાંક ને ક્યાંક આપણને જે છે એ કામ કરતો જોવા મળી રહ્યો છે. ઓકે, આ રેન્જની વચ્ચે. તો હમણાં રિસન્ટમાં જો વાત કરું, થોડા દિવસ પહેલાં મોટી ટાઈમ ફ્રેમમાં એના બોટમને ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે હતો લગભગ 1430 રૂપિયાથી 1425 રૂપિયાની આસપાસનો. ઠીક છે, અહીંયા આગળ મિત્રો જો હું તમને વાત કરું ઓવરઓલ, તો અહીંયાથી આપણે ક્લિયરલી આ જોઈ શકીએ છીએ છે કે આ ઓવરઓલ જે કરેક્શન છે અહીંયાથી એક સરસ મજાની જે ગોલ્ડન ગેટ સ્ટ્રેટર્જી છે એના મુજબ થઈ રહ્યું છે. એને આપણે આ જોઈ રહ્યા છીએ. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, અહીંયા જ્યારે પણ આ બોટમ જે બનશે, આ ઝોનમાંથી જ કપાસનો બનવાનો છે. એ વાતની ક્યાંક ને ક્યાંક જે છે વારંવાર ખાતરી થઈ રહી છે, કારણ કે એક રિવર્સલ આ ઝોનની અંદર આવતું જોવા મળ્યું છે. આ જે ટ્રાયેંગલ ટાઈપની પેટર્ન અહીંયા ડેવલપ થઈ રહી છે, ઠીક છે, અથવા ટ્રાયેંગલની જો વાત ના કરું અને હું ચેનલિંગની વાત કરું, તો આ ચેનલિંગને પણ આપણે જો જોઈએ, આ ચેનલિંગને પણ આપણે જોઈએ, આ ચેનલિંગ એ ચેનલિંગનું બ્રેકઆઉટ ક્યાંક ને ક્યાંક કિંમતોને ઉપરની તરફ ખેંચી જતું જોવા મળશે. એના એક્ઝેક્ટ રેન્જ ઉપર આપણને ભાવ જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ તમે જોઈ શકો છો, આ જે છે એ ચેનલિંગની રેન્જ ઉપરના ભાવ છે. ઠીક છે, તો મને એવું લાગે છે કે ટ્રેન્ડ રિવર્સલ માટે કપાસમાં બહુ ઝાઝા દિવસ નથી બચ્યા. હવે આવનારા સમયમાં અહીંયાથી કપાસ બની શકે છે ઉપરની તરફ શિફ્ટ થાય અને આ જે લાઇન છે, આ જે ટ્રેન્ડ લાઇન છે, એને રિટેસ્ટ કરવાની કોશિશ કરે, જે 1550 થી 1560ની આસપાસ છે મિત્રો. ઠીક છે, તો આ વસ્તુને આપણે ધ્યાનમાં લઈશું. તો કપાસમાં મોટી ટાઈમ ફ્રેમમાં ક્યાંક ને ક્યાંક બોટમ હવે બની રહેવા આવ્યો હોય એ પ્રમાણે આપણે જોવા મળી રહ્યું છે. નાની ટાઈમ ફ્રેમની જો વાત કરું, તો નાની ટાઈમ ફ્રેમમાં મિત્રો, ડેલી ટાઈમ ફ્રેમમાં આપણે એક વખત આવીને અહીંયા ચેક કરીશું, જોઈશું. તો ડેલી ટાઈમ ફ્રેમમાં પણ જો આ ચેનલ છે એ ક્લિયરલી આપણને વિઝિબલ થતી જોવા મળી છે. ઠીક છે, અહીંયા આગળ આ તમામ વસ્તુઓને હું રિમૂવ કરી ફક્ત અને ફક્ત એક મોશન લાઇન એનઆરટી થિયરીને જો એપ્લાય કરું મિત્રો, તો એક સિગ્નલ નાની ટાઈમ ફ્રેમમાં એક સિગ્નલ જે છે આપણને આવતું જોવા મળ્યું છે. હવે એ શું છે એ જોઈએ. ઠીક છે, તો અહીંયા આગળ એક વખત આ નીકળવાની ઉપરની સાઈડમાં કોશિશ થઈ છે. હવે આવનારા સમયમાં કપાસની કિંમતો જો વાયદામાં આ ઝોનનું 78% આસપાસથી રિટ્રેસમેન્ટ લઈ જો ઉપર જતી જોવા મળે, ઠીક છે, 78% આસપાસ એટલે લગભગ 1436, 1436 આસપાસ એક લાઈન હું ડ્રો કરવા માંગીશ. તો કિંમતો આ ઝોનની આસપાસથી ઉપર રિવર્સલ લેતી જોવા મળે, તો તમે વાયદામાં, ઠીક છે, 1430 થી 1425નો સ્ટોપ લોસ પ્લેસ કરજો અને ત્યાં સ્ટોપ લોસ રાખી અહીંયાથી લોંગ પોઝિશન તમે એક બિલ્ડઅપ કરી શકો છો કપાસની અંદર. વાયદામાં મિત્રો, જે તમને 1460 અને ત્યાર પછી 1495 તરફના નવા ટાર્ગેટ તમારી સમક્ષ કપાસમાં ઓપન થતા જોવા મળી શકે છે. ઠીક છે, તો આ વાતચીત છે આપણી થઈ ગઈ કપાસ વિશેની. આશા રાખીશ આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. કપાસમાં મિત્રો સંભાવનાઓ ખૂબ મને અહીંયાથી સારી દેખાય છે ઉપરની તરફની. ઠીક છે, ઉપરની તરફ જે છે કિંમતો ધીરે ધીરે શિફ્ટ થતી આપણને જોવા મળી શકે છે મિત્રો, જે લગભગ અહીંયાથી 40 થી 50 રૂપિયા સુધીનો સુધારો પ્રતિ 20 kgના હિસાબે આપણને કપાસની અંદર આવતો જોવા મળી શકે છે. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં તમે લખજો મિત્રો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ ખેડૂત મિત્રો.